નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી કટ ઓફ બાબતે એક સરસ ખુલાસો થયો છે। ઉમેદવારો છે માંગે છે જવાબ, ઉમેદવારો જે છે રિક્વેસ્ટ પણ કરી રહ્યા છે કે આવું શું કામ। તો તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કરી લેશું। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો। તો વધુ સમય ન લેતા મૂળ પોઈન્ટ ઉપર આવીએ છીએ। તો મિત્રો, વાત કંઈક એવી છે, એક ઉમેદવારની જે છે આપણી ચેનલની કમેન્ટ બોક્સમાં જે વિડીયો છે, વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ આવેલી છે ને તેના મુજબ ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી પ્રિલિમિનરી પરીક્ષાના કટ ઓફના ગુણ 65 કરવા અથવા કેટેગરી છૂટ આપવા બાબતે નમ્ર વિનંતી। પ્રતિ માનનીય અધિકારી સચિવ શ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર, ગુજરાત। વિષય છે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી પ્રિલિમિનરી પરીક્ષાના ક્વોલિફાઇંગ કટ ઓફ ગુણ 65 કરવા અથવા કેટેગરી વાઇઝ છૂટછાટ આપવા બાબતે આદરણીય સાહેબશ્રી સવિનય જણાવવાનું કે હું ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી પરીક્ષાનો એક ઉમેદવાર છું। તાજેતરમાં લેવાયેલી પ્રિલિમિનરી પરીક્ષા અંગે તમામ ઉમેદવારોના હિતમાં એક અગત્યની રજૂઆત કરવા માગું છું। આ વર્ષે લેવાયેલી પ્રિલિમિનરી પરીક્ષાનું પ્રશ્નપત્ર ખૂબ જ અઘરું અને ઘણું લાંબુ હતું, જેના કારણે નિર્ધારિત સમયમાં પેપર પૂરું કરવું મોટાભાગના ઉમેદવારો માટે અત્યંત મુશ્કેલ રહ્યું। ઘણા હોશિયાર અને લાયક ઉમેદવારો પણ સમયના અભાવે પૂરતા પ્રશ્નોના જવાબ આપી શક્યા નથી। બીજી મહત્ત્વની બાબત એ છે કે આ પ્રિલિમિનરી પરીક્ષા માત્ર ક્વોલિફાઇંગ ટેસ્ટ છે, જેના ગુણ ફાઇનલ મેરિટમાં ગણવાના નથી। મુખ્ય પરીક્ષામાં ઉમેદવારની ખરી ક્ષમતા ચકાસવાની જ છે, તેથી પ્રિલિમિનરી પરીક્ષાનું કટ ઓફ ઊંચું રાખવાથી ઘણા ટેલેન્ટેડ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત રહી જશે। અમારી નમ્ર વિનંતી નીચે મુજબ છે। પ્રિલિમિનરી પરીક્ષાના પેપરના કઠિનતાના મૂલ્ય અને લંબાઈને ધ્યાનમાં રાખીને મુખ્ય પરીક્ષામાં બેસવા માટેનું કટ ઓફ 65 અથવા 33% માર્ક્સ અટકાવવામાં આવે। આ માત્ર ક્વોલિફાઇંગ પરીક્ષા હોવાથી નિયમ મુજબ બંધારણીય અને સામાજિક કેટેગરીના ઉમેદવારોને કટ ઓફ ગુણમાં યોગ્ય છૂટછાટ લાભ આપવામાં આવે, જેથી મહત્તમ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં પોતાની યોગ્યતા સાબિત કરી શકે। જો બોર્ડ દ્વારા આ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચાર કરવામાં આવશે તો લાખો શિક્ષક ઉમેદવારોના ભવિષ્યને ન્યાય મળશે। આશા છે કે આપ શ્રી અમારા આ નમ્ર સૂચનો અને વિનંતી પર સકારાત્મક નિર્ણય લેશો। દિલથી આભાર આપનો અથવા આપની વિશ્વાસુ ઉમેદવાર। કન્ફર્મેશન નંબર, રોલ નંબર, વિષય અને મોબાઈલ નંબર। વિદ્યાર્થી મિત્રોનું કહેવા પ્રમાણે કે સાહેબ વધુ લોકો પાસેથી આ વાત SCBમાં રજૂ કરાવશો, જેને કારણે યોગ્ય જે છે ન્યાય મળે। તો આ બાબતે ખાસ તમારું શું કહેવું છે, અને જો તમે પણ આમાં તમે આ જે છે આ વસ્તુ કરવા ઈચ્છો છો અથવા તો આ જે મેટર છે તમે પણ મેળવવા માગો છો, તો ટેલિગ્રામમાં જોડાઈ જજો। ટેલિગ્રામનું નામ છે ટ્રીક નોલેજ। આપણી જે ટેલિગ્રામ ચેનલનું નામ છે ટ્રીકી નોલેજ। તો ત્યાં આખે મેટર હું મોકલાવી દઈશ અને તમે પણ છે સેબમાં રજૂ કરી શકો છો। બાકી તમારા પ્રત્યુત્તર શું છે ખાસ કરી કમેન્ટમાં લખજો। જે પણ લોકો તૈયારી કરે છે ટેટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની અને માર્ક્સ થઈ જાય છે, તો એવા લોકો માટે આપણે જે પ્રેક્ટિસ પેપર બનાવી દીધી છે, ગુજરાતીની આવી ચૂકી છે અને હિન્દી અને અંગ્રેજી બંને આવી રહી છે। તો ગુજરાતીનું જે પણ લોકોને ટેસ્ટ પેપર જોતા હોય એ લોકો 94 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કર્યો હતો। અન્યથા પ્લે સ્ટોર ઉપરથી જે ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ ડાયરેક્ટ જે છે આ PDF મેળવી શકે છે। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।